ઓમ ગણેશ હર હર મહાદેવ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। આજે હું તમને અધ્યાય ત્રીજો અને અધ્યાય ચોથો શ્રી પુરુષોત્તમ માસ કથાનો શ્રવણ કરાવીશ અને એ અધ્યાયોના અંતમાં એના સાર રૂપે થોડો સત્સંગ કરાવીશ ને આપણે ભગવાનના મૂળ મંત્રનું 1 મિનિટ માટે આપણે થોડું કીર્તન પણ કરીશું। જો તમને આ વિષય વિડીયો પસંદ આવે, આ કથા વિશે તમારું શું મંતવ્ય છે તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને અવશ્ય લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને સાથે સાથે જે લોકો કદાચ ડાયરેક્ટ આ વિડીયો પહેલીવાર જુએ છે ને એમને બીજા અધ્યાયોનું પણ શ્રવણ કરવું હોય તો તમે અમારી ચેનલમાં વિઝિટ કરીને પણ સત્સંગ શ્રવણ કરી શકો છો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે અધ્યાય ત્રીજાથી જે રીતે આપણે પાછળ 2 અધ્યાયમાં શ્રવણ કર્યું ગત વિડીયોમાં, તો એની અંદર જે બધું આ કથાનો આરંભ થાય છે એ બધી શરૂઆત થાય છે અને આજે ત્રીજા અધ્યાયમાં છે મળમાસ કથાનો આરંભ। અધ્યાય ત્રીજો। ઋષય ઉચુઃ અર્થાત ઋષિમુનિઓ બોલ્યા, નારાયણો નરસખો યદુવાચ શુભમ વચઃ નારદાય મહાભાગ તન્નો વદ સવિસ્તરમ। શૌનકાદિ ઋષિઓ બોલ્યા, હે મહાભાગ્યશાળી સુત, નરના મિત્ર શ્રી નારાયણે નારદને જે શુભ વચન કહ્યું હોય તે અમને વિસ્તારથી કહો। ત્યારે સુત મુનિ બોલ્યા, હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, નારાયણનું સુંદર વચન તમે સાંભળો। નારદ આગળ તેમને જે વચન કહ્યું હતું એ જ હું તમને શ્રવણ કરાવું છું। શ્રી નારાયણ બોલ્યા કે હે નારદ, ભક્તોના દુઃખને હરનાર મહાત્મા શ્રી કૃષ્ણે રાજા યુધિષ્ઠિરને પૂર્વે જે કહ્યું હતું તે જ હું તમને કહું છું। એક વખતે જેમની દ્રષ્ટિએ કોઈ શત્રુ જ ન હતો એવા ધાર્મિક રાજા યુધિષ્ઠિરને કપટ ઉપર પ્રેમવાળા દુષ્ટ દુર્યોધન આદિ ધૃતરાષ્ટ્રના પુત્રોએ જુગારમાં જીતી લીધા હતા અને અગ્નિથી ઉત્પન્ન થયેલા ધર્મપરાયણ દ્રૌપદીને સભાની સમક્ષ ઘસડી લાવી દુષ્ટ દુશાસને વાળ પકડી ખેંચી હતી અને તેના વસ્ત્રો ઉતારવા માંડ્યા હતા। તે વેળા શ્રી કૃષ્ણએ દ્રૌપદીનું સારી રીતે રક્ષણ કર્યું હતું। પછીથી રાજ્યનો ત્યાગ કરી પાંડવો કામ્યક વનમાં ગયા હતા। ત્યાં સર્વ પાંડવો ઘણું જ દુઃખ પામ્યા હતા। વનમાં ફળ ખાઈને રહેતા હતા અને જંગલી હાથીઓની પેઠે ચોપાસ મેલથી મલિન થઈ જટાધારી બન્યા હતા। પછી તે દુઃખી પાંડવોને મળવા માટે ભગવાન દેવકી પુત્ર શ્રી કૃષ્ણ મુનિઓ સહિત ત્યાં કામ્યક વનમાં ગયા। તેમને જોતા જ જેમ મરેલા શરીરમાં પ્રાણ આવે અને ઊભા થઈ જાય તેમ પાંડવો એકદમ ઊભા થઈ ગયા અને પ્રેમ વિહવળ બની પ્રીતિપૂર્વક શ્રી કૃષ્ણને ભેટી પડ્યા। નકુળ તથા સહદેવે શ્રી કૃષ્ણના ચરણકમળમાં ભક્તિથી નમસ્કાર કર્યા અને દ્રૌપદી પણ ધીમે ધીમે સ્વસ્થ બની તરત જ શ્રી કૃષ્ણને નમ્યા। પાંડવોને શ્રી કૃષ્ણે દુઃખી જોયા। મૃગના ચામડા તેઓએ પહેર્યા હતા। તેમના શરીર પર ધૂળની ખરડાયેલી ભૂખરી તથા લુખી જે ડમરીઓ હોય એ દેખાતી હતી। એમના અંગો પર ચોપાસ વાળ વધી ગયા હતા। દ્રૌપદી પણ શરીરે ઘણા જ સુકાઈ ગયા હતા અને પાંડવોની પેઠે જ દુઃખથી ઘેરાઈ ગયા હતા। તેઓનું એ દુઃખ અતિશય ઉગ્ર હતું। તે જોઈ શ્રી કૃષ્ણ ઘણા જ દુઃખી થયા। કૌરવોને બાળી નાખવાની તેમની ઈચ્છા થઈ। તેથી ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણે કોપ કર્યો અને વિશ્વાત્માની ભ્રમર ક્રોધથી એકદમ વાંકી થઈ ગઈ અને નેત્રો પણ ભયંકર બની ગયા। પ્રલયકાળનો અગ્નિ ભભૂકી ઉઠ્યો હતો તેમ લાલચોળ થયેલું તેમનું મુખ કરોડો કાળના જેવું વિકરાળ થઈ પડ્યું અને ત્રણેય લોકને જાણી બાળી નાખતા હોય તેમ અતિશય આવેશથી બંને હોઠને દાંતવતી તે પીસવા લાગ્યા। સીતાના વિયોગથી જે રીતે અત્યંત તપી ગયેલા શ્રી સાક્ષાત રામચંદ્ર ભગવાન જે હતા એ ભયંકર દેખાતા, એમના સમાન જ એ સમયે શ્રી કૃષ્ણને જોઈને તે વખતે અર્જુન વીર છતાં પણ એ ધ્રુજી ઉઠ્યો હતો। તરત જ ધર્મરાજ યુધિષ્ઠિરે, દ્રૌપદીએ તથા બીજાઓએ પણ શ્રી કૃષ્ણ ભગવાનને શાંત કરવા અર્જુનને પ્રેરણા આપી એટલે તે એકદમ ઊભો થયો અને ભયથી 2 હાથ જોડી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યો। અર્જુન બોલ્યા, અર્જુન ઉવાચ, હે કૃષ્ણ જગતામ નાથ નાથ નાહમ જગદ્વહિ ત્વમેવ જગતામ પાતા મામ ન પાસી કથમ પ્રભો સકથમ સ્વકૃતમ હન્યાદ વિશ્વમેકાપરાધતઃ મશકાન સંભસ્મા કરતું કો વા દહતી મંદિરમ। અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, હે જગતના નાથ, હે રક્ષક, હું જગતની બહાર નથી। હે પ્રભુ, તમે જ જગતનું રક્ષણ કરનારા છો છતાં મારું રક્ષણ કેમ નથી કરતા? જેમની માત્ર દ્રષ્ટિ પડતા જ બ્રહ્માનો પણ જો નાશ થઈ જાય તે આપનો ક્રોધ થતાં શું થાય અથવા શું થશે એ કોણ જાણી શકે? માટે હે તાત, ક્રોધને દૂર કરો। હે સંહાર કરનારા, હે તાત, હે જગતના પતિ, આપ જેવાના ક્રોધથી તો
જગતનો પણ પ્રલય થઈ જાય, આપ સર્વ તત્વો જાણનારા, સર્વ કારણોના પણ કારણ અને વેદો તથા વેદોના અંગરૂપ સર્વ શાસ્ત્રોના બીજનું પણ બીજ એવા ઈશ્વર તમને શ્રી કૃષ્ણને હું વંદન કરું છું. આપ ઈશ્વરે આ સર્વ સ્થાવર જંગમ જગત સર્જ્યું છે અને આપ જ સર્વ મંગલોમાં પણ મંગલ બીજરૂપ તથા સનાતન છો. છતાં આપ એક જણના અપરાધીથી પોતે સર્જેલા સમગ્ર જગતનો નાશ કરવા કેમ તૈયાર થઈ ગયા? ઘરમાં મચ્છરોને બાળી નાખવા. પોતાનું ઘર કોણ બાળે? મચ્છરોને બાળો, ઘરને ન બાળો. શ્રી કૃષ્ણ ક્રોધથી પાછા શાંત થયા. એટલે નારાયણ બોલ્યા, શત્રુવીરોનો નાશ કરનારા. અર્જુને એ પ્રમાણે વિનંતી કરી અને પછી બે હાથ જોડી જનાર્દન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા. પછી સુતમુનિ બોલ્યા કે પછી તરત જ ક્રોધને દૂર કરી ભક્તોનું દુઃખ હરનાર શ્રી કૃષ્ણ ભગવાન ચંદ્ર જેવા સૌમ્ય શાંત સ્વરૂપે આવ્યા. એ વખતે શાંત થયેલા એમને જોઈ પાંડવો પણ થોડા શાંત અને સ્વસ્થ થયા. તેમના નેત્રો પ્રેમથી પ્રફુલ્લ બન્યા. તે બધાને પ્રેમથી વિહવળ થઈ શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા અને વનના કંદમૂળ તથા ફળ આદિથી તેમનો સત્કાર કર્યો. અર્જુનનો પ્રશ્ન. શ્રી નારાયણ બોલ્યા કે શરણે આવેલાનું રક્ષણ કરનારા અને ભક્તો પર પ્રેમ રાખનારા શ્રી કૃષ્ણ ભગવાનને પ્રસન્ન થયેલા જાણી અર્જુન એમને નમ્યા અને અતિશય પ્રેમથી તરબોળ બન્યા. તેમને બે હાથ જોડી વારંવાર નમસ્કાર્યા અને પછી, હે નારદ, તમે મને જે પ્રશ્ન પૂછો છો તે જ પ્રશ્ન શ્રી કૃષ્ણને તેણે એટલે કે અર્જુને પૂછ્યો હતો. એ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણે બે ઘડી મનમાં વિચાર કર્યો અને પછી પોતાના મિત્ર વર્ગને તથા વ્રતધારી દ્રૌપદીને આશ્વાસન આપી વક્તાઓમાં શ્રેષ્ઠ તે ભગવાનને પાંડવો આગળ આવું હિતવચન કહ્યું. કેવું હિતવચન કહ્યું? તો કે અધિક મળમાસ કેમ બન્યો? એટલે કે શ્રી કૃષ્ણ બોલ્યા, હે મહાભાગ્યશાળી યુધિષ્ઠિર રાજા, હે અર્જુન, તમે મારું વચન શ્રવણ કરો. તમે આ પ્રશ્ન નવો જ કર્યો છે. આનો ઉત્તર કહેવા હું ઉત્સાહ કરી શકતો નથી. આ પ્રશ્ન લોકમાં અતિ ગુહ્ય છે, ગુપ્ત છે. ઋષિઓ પણ તેમનો ઉત્તર કરી શકે તેમ નથી. તો પણ હે અર્જુન, તું મારો મિત્ર અને ભક્ત છે, તેથી તેનો ઉત્તર હું તને કહું છું. એ ઉત્તર અતિશય કઠિન છે, માટે અનુક્રમે તું શાંતિથી સાંભળ અને સાવધાન થઈને સાંભળ. હે ઉત્તમ વ્રતવાળા, ચૈત્ર વગેરે જે મહિના, લવ, પખવાડિયા, ઘડીઓ, પ્રહરો, રાત્રિઓ, ઋતુઓ, મુહૂર્તો, દક્ષિણાયન, ઉત્તરાયણ એટલે કે દક્ષિણાયન ઉત્તરાયણ, બે અયનો, બે ગોલ, ઉત્તર ગોલ, દક્ષિણ ગોલ, વર્ષો, યુગો, પરાર્ધ સુધીના બીજા જે કાળ વિભાગો છે, તેમજ નદીઓ, સમુદ્રો, ધરાઓ, કૂવાઓ, વાવો, તળાવો, ઝરણા, વેલા, ઔષધિઓ, વૃક્ષો તથા કઠણ છાલવાળા જે કોઈ ઝાડ છે અને વનસ્પતિઓ, શહેરો, ગામડા, પર્વતો, નગરો, આ બધા મૂર્તિમાન હોય પોતાના ગુણોને લીધે પૂજાય છે. તેઓમાં કોઈ પણ નવીન કે સ્વામી રહિત નથી. બધા જૂના તથા સ્વામીવાળા છે. તેઓ પોતપોતાના અધિકારમાં રહી પૂજાય છે અને ફળદાયક થાય છે. તેમજ એ બધા પોતપોતાના સ્વામીના યોગના મહાત્મ્યથી સૌભાગ્યશાળી છે. હે પાંડુપુત્ર અર્જુન, કોઈ એક સમયે અધિક માસની ઉત્પત્તિ થઈ. એ મહિનો સૂર્યના સંક્રમણ અથવા રાશિ પ્રવેશથી રહિત રહ્યો, તેથી એ અયોગ્ય ગણાયો અને એટલે એને મળમાસ કહેવાયો. એમ સહાય વિનાના તે મહિનાને બધા લોકોએ નિંદનીય કહેવા લાગ્યો. એટલું જ નહીં, પણ તે મળરૂપ હોવાથી સ્પર્શ કરવાને પણ અયોગ્ય ઠર્યો અને શુભ કર્મોમાં એ નિંદનીય બની ગયો. લોકો પાસેથી એટલે કે પોતાની નિંદા વિશેનું વચન સાંભળી એ મહિનો ઉદ્યોગ રહિત થઈ ગયો, ઝંખવાણો પડી ગયો અને બહુ દુઃખી થયો અને રડવા લાગ્યો, અતિશય ખેદ પામ્યો. તે ચિંતાગ્રસ્ત રહેવા લાગ્યો અને ઘણા જ દુભાતા હૃદયે છેવટે તેને મરી જવાની ઈચ્છા થઈ. પણ પાછળથી ધીરજ ધરી એ મારા શરણમાં આવ્યો. હે નર, હું જ્યાં રહ્યો હતો ત્યાં વૈકુંઠ ભવનમાં એ આવી પહોંચ્યો અને ઘરની અંદર આવી તેણે પરબ્રહ્મ એવા મારા દર્શન કર્યા. અમૂલ્ય રત્નજડિત સિંહાસન પર બેઠેલા મારા દર્શન કરી તે વેળા પૃથ્વી પર દંડવત પ્રણામ કરી બે હાથ જોડી સાવધાન થઈને તેને રડવાનું શરૂ કર્યું. પછી હે સૌમ્ય, ધૈર્ય ધરી ગડગડી વાણીથી તેણે મને પોતાનું દુઃખ કહ્યું. સુતમુનિ બોલ્યા કે બદ્રીનાથ મહામુનિ શ્રી નારાયણ એમ કહી બોલતા બંધ થયા. ત્યારે એ સાંભળી નારદજીએ ફરી તે ભક્તવત્સલ ભગવાનને પૂછ્યું. નારદ ઉવાચ,
કે પૂર્ણ સ્વરૂપ શ્રી વિષ્ણુ ભગવાનનું વૈકુંઠ ભવન ભક્તિથી પ્રાપ્ત થનારું, જગતના પાપોને હરનારું અને યોગીઓને પણ પ્રાપ્ત થવું અશક્ય છે. જ્યાં જગતને અભય આપનારા બ્રહ્મરૂપ શ્રી મુકુંદ ભગવાન બિરાજે છે, ત્યાં એમના ચરણ કમળને શરણે જઈ અધિક માસે શું કહ્યું હતું? શ્રી બૃહન્નારદીય પુરાણે પુરુષોત્તમ મહાત્મ્ય અધિક માસ આગમન વૈકુંઠે, અર્થાત આ અધ્યાયની અંદર જે અધિક માસ છે, જે મળ માસ છે, એ ભગવાનના શરણમાં જાય છે, વૈકુંઠમાં જાય છે અને આ ત્રીજો અહીંયા અધ્યાય સમાપ્ત થાય છે. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય ચોથો એ અધિક માસ વૈકુંઠમાં તો જાય છે, જે મળ માસ છે એ ભગવાનને શું પ્રાર્થના કરે છે, ભગવાનને શું સ્તુતિ કરે છે એ શ્રવણ કરો. શ્રી નારાયણ ઉવાચ. નારાયણ બોલ્યા કે હે નારદ, લોકોના હિતની ઈચ્છાથી હું કહું છું તે તમે સાંભળો. અધિક માસે શ્રી હરિની આગળ જે શુભ વચન, જે સ્તુતિ કરી હતી તે શ્રવણ કરો. અધિક માસ બોલ્યો, હે નાથ, હે કૃપાના ભંડાર શ્રી હરિ, હું અહીં આપને શરણે આવ્યો છું, છતાં આપ મારી રક્ષા કેમ નથી કરતા? મારું મળમાસ કેવી રીતે નામ પડ્યું, અથવા તો પાડી મહાબળવાન લોકોએ મને હાંકી કેમ કાઢ્યો, મારું અપમાન કર્યું છે. મારો કોઈ સ્વામી નથી, તેથી દેવો સહિત સર્વ લોકોએ મને મલિન ગણી શુભ કર્મમાં છોડી દીધો. આવા મને આપ જોઈ રહ્યા છો, છતાં આપનું દયાળુપણું ક્યાં ગયું છે? હમણાં આપની કઠોરતા કેમ થઈ ગઈ છે? હે દિનવત્સલ વસુદેવની ધર્મપત્ની દેવકીનું આપે કંસરૂપ અગ્નિથી સારી રીતે રક્ષણ કર્યું છે, તો કહો શરણે આવેલા તમે મારું રક્ષણ કેમ નથી કરતા? હે દિન નારાયણ વત્સલ, પૂર્વે આપે દુશાસનથી જેમ દ્રૌપદીનું રક્ષણ કર્યું, તેમ આજે શરણે આવેલા તમે મારું રક્ષણ કેમ નથી કરતા? હે દિન વત્સલ, આપે યમુનાના ઝેરી પાણીથી ગોવાળો તથા પશુઓનું જેમ રક્ષણ કર્યું હતું, તેમ આજે હું તમારે શરણે આવ્યો છું, તમે મારું રક્ષણ કેમ નથી કરતા? આપે મગધરાજ જરાસંઘે કેદ કરેલા રાજાઓનું જેમ રક્ષણ કર્યું હતું, એમ આજે હું તમારા શરણમાં આવેલો છું, તમે મારું રક્ષણ કેમ નથી કરતા? આપે જલ્દીથી જઈ જૂનના મોઢામાંથી ગજેન્દ્રનું જેમ રક્ષણ કર્યું હતું. હે નારાયણ, આજે હું તમારી શરણમાં આવ્યો છું, તમે મારું રક્ષણ કેમ નથી કરતા? ત્યારે નારાયણ પ્રસન્ન થઈને બોલ્યા કે હવે શાંતિ રાખો, હું તમારું રક્ષણ કરીશ. પહેલાં તમે મને કહો શું છે? નારાયણ બોલ્યા કે પરમાત્માને એમ વિનંતી કરીને સ્વામી રહિત એ મળમાસ બોલતો બંધ થયો અને મોઢા પરથી આંસુઓને સારતો જગતપતિ પરમેશ્વરની આગળ ઊભો રહ્યો. તે વખતે કૃપાથી અત્યંત તરબોળ થયેલા શ્રી હરિએ તરત જ પોતાની સામે દિનમુખે ઊભેલા એ મળમાસને આ પ્રમાણે કહ્યું. હરિ બોલ્યા, હે વત્સ, હે પુત્ર, હમણાં તું અતિશય દુઃખમાં કેમ ડૂબી ગયો છે? તારા મનમાં આવું બધું શું દુઃખ ચાલી રહ્યું છે? દુઃખમાં ડૂબી ગયેલા હું તારો ઉદ્ધાર કરીશ, તું શોક ના કરીશ. મારે શરણે આવેલો કોઈ પણ ક્યારેય પાછો શોક લઈને જતો નથી. મહાદુઃખી હોય, મોટા પાપોના લીધે પતિત થયેલો હોય, તે પણ અહીંયા આવી શોક કરતો નથી. છતાં તું અહીંયા આવીને શોકમાં ડૂબેલો મનવાળો કેમ છું? આ વૈકુંઠ લોક શોક વૃદ્ધાવસ્થા રહિત છે, આનંદયુક્ત છે અને મૃત્યુ રહિત છે. છતાં તું વૈકુંઠમાં આવીને આવું રડે છે અને દુઃખ કરે છે, એ તો અતિશય વિસ્મય જેવું છે મારા માટે. તો હે વત્સ, તું મરવા માટે કેમ ઈચ્છે છે? તારા મનમાં શું છે એ બધું મને કહે. નારાયણ પછી ફરીથી બોલ્યા. નારાયણ ફરી બોલ્યા, ભારને ઉપાડી રહેલો માણસ જેમ ભારથી રહિત થઈ સુખ પામે, તેમ ભગવાનનું એ વાક્ય સાંભળી સુખ પામેલો મળમાસ હાંફતો હાંફતો શ્રી મધુસૂદન ભગવાનને કહેવા લાગ્યો. અધિક માસ બોલ્યો કે હે ભગવાન, હર કોઈ સ્થળે આપનું કંઈ અજાણ્યું છે નહીં, કેમ કે આકાશની પેઠે આખા વિશ્વમાં આપ જ વ્યાપી રહેલા છો. વળી આપ સ્થાવર જંગમ સર્વમાં વ્યાપક સ્વરૂપે રહી સર્વના સાક્ષી છો તથા સઘળું જોઈ રહ્યા છો, છતાં આપ કુટસ્થ નિર્વિકાર અસંગ છો. આપ વિશે સર્વ પ્રાણી પદાર્થો વ્યવસ્થાપૂર્વક રહ્યા છે. હે જગતના નાથ, આપ વિનાની કોઈ પણ વસ્તુ નથી, છતાં આપ મારું અભાગ્યાનું દુઃખ શું નથી જાણતા? તમને બધું ખબર જ છે હે નાથ. મારા દુઃખનો ઢગલો જે ઉઘાડો છે તે આપને કહું છું, એવું દુઃખ આપે કોઈ સાંભળ્યું જ નહીં હોય અને ક્યારેય તમે જોયું પણ નહીં હોય. ક્ષણ, લવ, મુહૂર્તો, પખવાડિયા, મહિના, દિવસો તથા રાત્રિઓ એ બધા પોતપોતાના સ્વામીઓના અધિકારના લીધે સદાય નિર્ભય આનંદી રહે છે અને ખુશ રહે છે. મારું તો કોઈ નામ જ નથી, મારા કોઈ સ્વામી નથી અને હું કોઈના આશ્રયમાં પણ નથી. એ કારણે દેવતાઓ સહિત બધાએ મને સારા કામમાંથી દૂર કર્યો
અને આ મળમાશ હોય, સત્કર્મોમાં નિષેધ છે એમ લોકો મારું અપમાન કરે છે. તેથી હંમેશા ખાડામાં પડ્યા કરતો આંધળો માણસ જેમ મરવા માટે ઈચ્છે એમ મારે પણ હવે મરવું જ છે, એટલે હું મરવાની ઈચ્છા રાખું છું. મને જીવવાનો કોઈ ઉત્સાહ રહ્યો જ નથી. ખરાબ હાલતમાં જીવવું એના કરતાં મરી જવું વધારે સારું. હંમેશા બળ્યા કરતો પ્રાણી એક જ વાર બળી જાય એ વધુ સારું. હે મહારાજ, આથી વધારે કંઈ પણ કહેવાનું રહેતું નથી. આપ પારકું દુઃખ સહન કરતા નથી અને પારકો ઉપકાર કરવો એ આપને પ્રિય છે, એવા આપ મનાયા છો. વળી વેદોમાં તથા પુરાણોમાં પણ આપ પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધ પામ્યા છો. તે પોતાનો ધર્મ વિચારી આપને જે ગમે તે કરો. હું પામર, આપ મહાન પ્રભુને હવે વારંવાર હું તમારી આગળ પ્રાર્થના નહીં કરું. હું મરીશ અને હું મરીશ જ એમ વારંવાર કહી એ મળમાસ બોલતો બંધ થયો. અને પછી હે નારદ, શ્રી લક્ષ્મીપતિ પ્રભુની સામે એકદમ બેભાન થઈ પછડાઈ પડ્યો અને તે વેળા તેને ત્યાં પડી ગયેલો જોઈ આખી સભામાંથી બધા વૈકુંઠ લોકમાંથી ઊભા થઈ ગયા. શ્રી નારાયણ પછી બોલ્યા, અધિક માસ એમ કહી વિરામ પડ્યો. એટલે શ્રી વિષ્ણુ ભગવાન અતિશય કૃપાથી વ્યાપ્ત બની તેના દુઃખથી પોતે પણ દુઃખી થઈને ચંદ્રના કિરણ જેમ શાંતિ કરે તેમ એ મળમાસને શાંતિ પમાડતા મેઘના જેવા ગંભીર અવાજથી સુંદર વચન બોલ્યા. સુતમુનિ બોલ્યા કે સમગ્ર વેદશાસ્ત્રોની સમૃદ્ધિનું શ્રેષ્ઠ આશ્રય સ્થાન શ્રી નારાયણનું પાપના સમુદાય રૂપો સમુદ્રનો નાશ કરવામાં વડવાનળ સરખું અને અતિશય શુદ્ધ એવું વચન સાંભળી નારદજીનું મન અતિશય હર્ષ પામ્યું. અને પછી હે બ્રાહ્મણો, એ નારદ મુનિ આદિ પુરુષ શ્રી વિષ્ણુ ભગવાનના મળમાસની આગળ બોલાયેલા વચનો સાંભળવાની ઈચ્છાથી બોલ્યા. શ્રી બૃહન નારદીય પુરાણે પુરુષોત્તમ માસનું દુઃખ વિજ્ઞપ્તિ વર્ણન નામનો ચતુર્થ અધ્યાય સમાપ્ત સંપૂર્ણમ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. હવે આનો હું તમને સાર શ્રવણ કરાવું. તો ત્રીજા અધ્યાયમાં તમે જોયું કે જે મહાભારતની કથા છે, દ્રૌપદી આદિની આદિ, તો એ પણ બધું તમે જાણો છો. પણ મૂળ વસ્તુ એ છે કે જ્યારે પાંડવો કામ્યક વનમાં જાય છે ત્યારે એમની શું સ્થિતિ સર્જાય છે. અને સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન એમને મળવા માટે કામ્યક વનમાં જાય છે અને એમની જે દયનીય હાલત હતી, જે હાલતનું વર્ણન છે કે શરીર ઉપર બધું ધૂળના ઢેફા છે ને ડમરી છે ને દ્રૌપદી પણ અસ્વસ્થ છે, પાંડવો પણ અસ્વસ્થ છે. અને એ સમયે તમે જુઓ કે શ્રી કૃષ્ણ ભગવાન એમની આ અવસ્થાને જોઈને એટલા બધા ક્રોધિત થઈ જાય છે કે જાણે સમગ્ર સંસારનો એ નાશ કરશે. પણ એ વખતે પાંડવો બધા ભેગા થઈ અને અર્જુનને કહે છે, કારણ કે અર્જુન એ ભગવાન શ્રી કૃષ્ણના સખા તરીકે હતા, એટલે કે એક મિત્ર જેવો એ બંને વચ્ચે સંબંધ હતો. એટલે બાકીના 4 પાંડવો ના ગયા, પણ એ 4 પાંડવોએ અર્જુનને કીધું કે તું ભગવાનને શાંત કરાવ. એટલે અર્જુન પછી ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનને શાંત પાડે છે, શાંત થાય છે અને પછી આ બધું આખું કથાનક કહે છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પોતે પણ આ કથા એ 5 પાંડવોને કહે છે. ત્રીજા અધ્યાયના સારને તમે સમજો તો એ એવો સાર છે કે જો તમે ભગવદ ભક્ત છો, જો તમે સત્યના શરણમાં છો, તો ભગવાન પણ તમારી રક્ષા કરવા માટે સામેથી આવશે. જે રીતે શ્રી કૃષ્ણ ભગવાન ગયા પાંડવો પાસે. પછી આગળ ચોથો અધ્યાય આવે છે. આગળ ચોથા અધ્યાયની અંદર તમે જુઓ તો બહુ સુંદર આ કથાનો સાર છે. આ ચોથા અધ્યાયનો સાર ઘણો સરસ છે કે તમે જુઓ કે એમાં વર્ણનમાં આવ્યું કે આજે દરેક મહિનાઓના સ્વામી છે, નદીઓના સ્વામી છે, પહાડોના સ્વામી છે, ઋતુઓના સ્વામી છે, જે ક્ષણ છે એના મુહૂર્ત છે, પખવાડિયા કે માસિક બધું જ છે. પણ જેનું કોઈ નથી એ આ અધિક માસ છે, એટલે કે અધિમાસ છે. અને જેનું કોઈ નથી એનું આપણે કહીએ છીએ કે ભગવાન છે. એટલે એ અધિમાસ પાસે કશું નહોતું, એટલે બધાએ એનો ત્યાગ કર્યો. અને ત્યાગ કર્યો હોવાથી પોતાનું અપમાન સહન કરે છે, રડે છે, સ્તુતિ કરે છે અને મૃત્યુના શરણમાં જવા તૈયાર થાય છે. પણ એ રડતો રડતો જ્યારે વૈકુંઠમાં જાય છે ત્યારે ભગવાને શું કીધું કે આ વૈકુંઠમાં આવું રડવાની જરૂર નથી, કારણ કે આ તો શોક રહિત છે, મૃત્યુ રહિત છે અને આનંદયુક્ત વૈકુંઠ છે. અહીંયા તો આવું રડવાની શું જરૂર છે. પણ તમે એ સરસ મજાનું જુઓ કે જેનો ત્યાગ બધાએ કર્યો એને ભગવાને અપનાયો. એટલે એવું કહેવાય જે ત્યાગે
એ આગે. જ્યારે તમારાથી બધા વિખૂટા પડે ત્યારે દુઃખ કરવાની જરૂર નથી, કારણ કે જ્યારે તમે કોકથી દૂર જાઓ છો ત્યારે હરિની નજીકમાં આવો છો. એ સદૈવ યાદ રાખવું આ ચોથા અધ્યાયનો સાર છે. હવે આગળ હું તમને પાછો 5મો 6ઠ્ઠો આદિ આવનારા વિડીયોમાં શ્રવણ કરાવીશ. અધ્યાય આદિ એનો સાર પણ તમને શ્રવણ કરાવીશ, એનું મહત્ત્વ શું છે એ પણ તમને હું શ્રવણ કરાવીશ સત્સંગ સ્વરૂપે. હવે આપણે એક વખત પુનઃ 1 મિનિટ માટે ભગવાનના મૂળ જે મંત્ર છે દ્વાદશાક્ષર એનું કીર્તન કરી લઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જો તમને આજનો આ સત્સંગ ગમ્યો હોય તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.